હેલો વિદ્યાર્થી મિત્રો, ટીચિંગ ડાભી સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે એક લેક્ચર સ્ટાર્ટ કરેલો છે. ધોરણ 10ની અંદર આંકડાશાસ્ત્ર આપણું પ્રકરણ રહેલું છે તેના વિશે આપણે શરૂઆત કરેલી છે. તો એ પ્રકરણમાં કેટલા માર્કના દાખલા પૂછાય છે, કેટલા માર્કનું એ બોર્ડની એક્ઝામ તરીકેનું એ ભારણ દર્શાવે છે, એ આપણે અગાઉના લેક્ચરમાં તમામ વાત કરેલી છે. જો તમે અગાઉનો લેક્ચર નથી જોયો તો મારી નમ્ર વિનંતી છે કે એ લેક્ચર તમે જોઈ લો, ત્યારબાદ આ લેક્ચર જોજો. જો એ લેક્ચર જોઈશો તો તમને વધારે આ બધા દાખલામાં સમજ પડશે, અને જો તમે ડાયરેક્ટ આ લેક્ચર જોવો છો તો તમને અમુક સ્ટેપ સમજાશે નહીં. એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે જે આના આગળનો લેક્ચર છે, લેક્ચર નંબર 1, એ તમે જોઈને આ લેક્ચર પછી જોજો. તો આપણે અહીંયા કાલે વાત કરી હતી, મધ્યક વિશે વાત કરેલી છે. તો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે જે મધ્યક છે, મધ્યક આપણે 3 રીતે મેળવતા હતા. પહેલી, બીજી અને ત્રીજી રીત. 3 રીતે આપણે મધ્યક મેળવેલા છે. તો જેમાં પહેલી રીત હતી એ આપણી મધ્યકની સાદી રીત હતી. મધ્યકને કહેવામાં આવે છે એક્સ બાર. તો એક્સ બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, જ્યાં સિગ્મા એક્સ fi xi, જ્યાં xi છે એ મધ્ય કિંમત છે, અને મધ્ય કિંમત એ બંને વર્ગના સરવાળાના અડધા કરીએ એટલે આપણને મધ્ય કિંમત મળે છે. ત્યારબાદની બીજી રીત હતી ધારેલો મધ્યક. તો ધારેલા મધ્યક માટેનું સૂત્ર હતું એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi, જ્યાં એ છે આપણો ધારેલો મધ્યક છે. તો ત્યારબાદ ત્રીજી રીત આપણે જોઈ હતી પદ વિચલનની. તો પદ વિચલનમાં સૂત્ર શું હતું કે એક્સ બાર બરાબર a વત્તા સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h, જ્યાં h છે એ બે વર્ગની વચ્ચેનો તફાવત છે, મતલબ કે વર્ગ લંબાઈ લેવાની છે. તો અહીંયા સુધી ક્લિયર થાય છે ભાઈ બધાને કે જે આપણે કાલે જોયું હતું એ જ આ વસ્તુ અહીંયા કીધેલી છે, બરાબર છે. તો હવે આગળ જઈએ આપણે દાખલા નંબર 5માં. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે પ્રશ્ન નંબર 5. આના અગાઉના 4 પ્રશ્નો આપણે અગાઉના લેક્ચરમાં જોયેલા છે, તો તમે ત્યાંથી જોઈ લેજો. તો પ્રશ્ન નંબર 5 શરૂ કરીએ કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણેનું હતું. તો એમાં જો કેરીઓની સંખ્યા 50 થી 52 સંખ્યાઓ એવી 15 બોક્સ હતા, પછી 53 થી 55 વાળા 110 બોક્સ હતા. એ રીતે અહીંયા તમને અલગ અલગ આવૃત્તિ વિતરણ આપેલા છે, બરાબર. તો હવે વાત કરીએ, અહીંયા જુઓ તમે આવૃત્તિ વિતરણમાં 50 થી 52, પછી 53 થી લઈને 155, એ રીતે અલગ અલગ આવૃત્તિ વિતરણ આપેલું છે. મતલબ કે આ આવૃત્તિ વિતરણ સતત છે નહીં. તો પહેલું કામ આપણે શું કરશું કે જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેને સતત કરવાનો પ્રયત્ન કરશું. તો આ આવૃત્તિ વિતરણ સતત કઈ રીતે થશે? તો જે તેની અધસીમા છે, અધસીમામાંથી 0.5 બાદ કરવાના છે, અને એની ઉર્ધ્વ સીમા છે, એમાંથી 0.5 આપણે પ્લસ કરવાના છે. તો એ રીતે આપણે અહીંયા અંતરાલ આપેલા છે એને વ્યવસ્થિત કરીશું, બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ. તો વાત કરીએ 50 અને 52 વાળો પહેલો વર્ગ છે. તો 50માંથી 0.5 બાદ કરો એટલે થશે, કેટલા થશે આપણી પાસે? 49.5, બરાબર. અને એ જ રીતે એનો જે બીજો વર્ગ છે 52, એમાં 0.5 પ્લસ કરવાના છે, તો એ થશે 52.5
5. તો એ રીતે તમે વર્ગને સતત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું 50 અને 52 એની વચ્ચે તો 50 જેની અધસીમા છે, અધસીમા એટલે જે નીચલી સીમા છે તે, એમાંથી 0.5 બાદ કરવાના છે. 50માંથી 0.5 જશે એટલે આવશે 49.5. કેટલા થશે? 49.5. અને એની ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાના છે, તો એ કેટલી થશે? 52.5. ઓકે, તો એ જ રીતે અહીંયા આવશે હવે 52.5. એની પછી બીજા વર્ગની અદ્રશ્યમાં કેટલી છે? 55 છે, તો એમાં 5 ઉમેરો, 55.5. તો હવે અહીંયા આવશે 55.5. ત્યાંથી તે 3 બીજા ઉમેરવાના થશે, બરાબર. 55.5થી એટલે 58.5. અહીંયા 58.5 આવી. તો એના પછીની 61 છે, તો 61.5. પછી અહીંયા લખો 61.5. તો એના પછી 64માં 0.5 ઉમેર્યો તો 64.5. તો આ તમારી અધસીમા અને ઉર્ધ્વ સીમાને આપણે વ્યવસ્થિત કરી અને એ આવૃત્તિ વિતરણને સતત કરેલું છે. તો હવે અહીંયા જોઈએ આપણે એફઆઈ આપેલો છે 15, 110, પછી 135, 115 અને 25. તો એનો સરવાળો કરીએ તો સિગ્મા એફઆઈ આપણને મળી જશે. 135 અને 15, 135 અને 15, 150, બરાબર છે. 150 થયા, 150માં 110 નાખશો એટલે 260, 260માં 100 નાખો એટલે 360, 360 અને 15 અને 25 બીજા એટલે 40. એટલે ટોટલ કેટલા થયા આપણી પાસે? 400 થયા. આપણો સિગ્મા એફઆઈ કેટલો મળ્યો આપણને? 400 મળી ગયો છે, બરાબર છે. હવે મેળવીએ સિગ્મા એક્સઆઈ. તો સિગ્મા એક્સઆઈ મેળવવા માટે 49.5 વત્તા 52.5, બરાબર છે. એટલે કેટલા થશે? 102. તો 102 ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે આપણને? 51 મળશે. તો ત્યારબાદ આપણે કહીએલું કે જેના વર્ગ વચ્ચેની વર્ગ લંબાઈ છે તે ઉમેરતા જઈએ એટલે આપણને આગળની મધ્ય કિંમત મળે. તો 51માં 3 નાખો એટલે 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 અને 3 63. ઓકે, તો થઈ ગયું. તો હવે આપણે કરવાનું છે પદ વિચલનની રીતે. તો પદ વિચલનમાં આપણે આને ધારી લઈએ એને એ ધારશો એટલે એના પછીના બંને કોલમ કેવા થશે? 0 થશે, બરાબર છે. પદ વિચલનમાં આપણે કીધેલું કે ઉપરની બાજુના બધા માઇનસ અને નીચેની બાજુના પ્લસ. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને ભાઈ? તો હવે આગળ કરીએ. એફઆઈ અને એક્સઆઈનો, એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. તો આ યુઆઈ અને આ એફઆઈ, બરાબર છે. 15 ગુણ્યા 2 એટલે -30 થશે. પછી 110 ગુણ્યા -110, 1 વડે ગુણો એટલે એનો જ રહે ને. તો 115 અહીંયા, 115 ગુણ્યા 1 એટલે 115 અને 25 દુ 50, બરાબર. તો હવે આનો સરવાળો કરીએ કે 110 વત્તા 30 એટલે એ કેટલા થયા આપણી પાસે? 140 થયા. 140માંથી 50 બાદ કરો તો વધ્યા 90, બરાબર. અને 90માં 115માંથી 90 બાદ કરો એટલે કેટલા વધશે આપણી પાસે? અહીંયા 25 વધશે. તો હવે ગણતરી કરીએ, ચલો. તો ગણતરીમાં કઈ રીતે કરવાનું છે? ગણતરી કરવા માટે આપણે સૂત્ર મૂકશું. પહેલાં તો x બાર બરાબર a વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ અપોન સિગ્મા એફ આઈ ગુણ્યા એચ, બરાબર. એ કેટલો છે આપણો? આપણે અહીંયા એ ધારેલો છે તે આપણી પાસે એ છે 57. ઓકે, આ 57 એની જગ્યાએ મૂકો. સિગ્મા એફ આઈ યુ આઈ ક્યાં મળ્યા? જે અહીંયા મળ્યા છે તે છે 25 અને છેદમાં સિગ્મા એફ આઈ કેટલા છે આપણી પાસે? 400 છે, બરાબર. અને ગુણ્યા 3. અહીંયા સુધી ક્લિયર? અહીંયા છેદ ઉડાડો, 5 5 ને 25 અને 80 પંચા 400. 5 વડે ઉડાડો એટલે 16 પંચા ને 80 થશે. તો હવે અહીંયા જો 57 પ્લસ અહીંયા 16, અહીંયા 3 એટલે 3 છેદમાં 16. હવે અહીંયા ભાગ ઉડાડો, અહીંયા ભાગ નહીં ચાલે, 0 પોઈન્ટ અહીંયા મીંડું આવશે એટલે 30 થશે. 16 એકાને 16, બરાબર. એને વધ્યા પાછળ 14, હજી ભાગ નહીં આવે એટલે 0.
16 નવા 144 થાય, આપણે 140 કરવાના એટલે 16 અઠ્ઠા લઈ લઈએ, બરાબર છે. તો અહીંયા શું વધ્યું? 57 + 0.18, તો x12 બરાબર 57.18, જે આપણો શું થશે? મધ્યક થશે. તો આ હતી પદ વિચલનની રીતથી આપણે પાંચમો દાખલો ગણ્યો. ઓકે, ક્લિયર બધાને? ઓકે, તો હવે જઈએ આપણે આગળ નેક્સ્ટ દાખલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણી સામે પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબરમાં શું કહે છે કે નીચેના કોષ્ટકમાં એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવેલો છે. તો પરિવારના ખોરાક પર દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતે શોધો, એવું આપણને અહીંયા કહેવામાં આવેલું છે. તો દૈનિક ખર્ચ જેનો 100 થી 150 છે, એવા કેટલા જણા છે આપણી પાસે? એવા 4 વ્યક્તિઓ છે, બરાબર. હવે એ જ રીતે 150 થી 200 વાળા કેટલા છે આપણી જોડે? 5 વ્યક્તિઓ છે. તો એ રીતે આ કોષ્ટક આપેલું છે. તો આપણે આ દાખલાને સમજતા જઈએ અને કરતા જઈએ. તો સિગ્મા FI, તો અહીંથી શરૂ કરીએ તો સિગ્મા FI પહેલાં મેળવી લઈએ. 5 અને 4 9, 9 અને 4 બીજા 13, અને 13 અને 12 ઉમેરો, આ 12 અને આનો સરવાળો કેટલો થયો હતો? અગાઉ 13 થયો હતો. તો ટોટલ કેટલો આપણી પાસે મળશે આપણને? એનું બધાનો સરવાળો મળી જશે 25. ઓકે, તો હવે આગળ જોઈએ XI મેળવવા માટે. તો XI એટલે શું છે? આપણી મધ્ય કિંમત છે XI. તો એને મેળવીએ. ચલો, 100 + 150 એટલે 250. એનો મધ્ય કિંમત 250 / 2 કરશો એટલે કેટલા મળશે? 125 મળશે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. આ ભાઈ વચ્ચેનો ગેપ કેટલો છે? કયો તમે? 50નો ગેપ છે. તો આમાં 50 ઉમેરીએ એટલે આપણને આગળની મધ્ય કિંમત મળે. તો આમાં 50 ઉમેરો એટલે 175, એમાં 50 ઉમેરો એટલે 225, એમાં 50 ઉમેરો એટલે 275, અને એમાં 50 ઉમેરો એટલે 325. તો આ બધા જ વર્ગની મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે આ સંખ્યાને ધારી લઈએ એ. તો એના પછીના બંને કોલમ કેવા થશે? 0. ઉપરની બધી કિંમત માઇનસ, 0 થી નીચેની કિંમત બધી પ્લસ. ઓકે, હવે FI UI, તો FI આપણો 4 છે, UI 2 માઇનસ એટલે કેટલા મળશે? -8. ત્યારબાદ 5 × -1 એટલે -5, પછી 2 × 1 એટલે 2, અને 2 × 2 એટલે 4. તો અહીંયા જો 8 અને 5 13, -13 થયા, અને 4 અને 2 6, એ +6. તો 13 માંથી 6 બાદ કરશો તો આપણી પાસે સિગ્મા FI UI કેટલો મળશે? -7. ઓકે, તો આ પદ વિચલનની રીત છે. તો આપણે પદ વિચલન માટેનું સૂત્ર x12 બરાબર A + સિગ્મા FI UI અપોન સિગ્મા FI ગુણ્યા H એટલે વર્ગની લંબાઈ. તો એ આપણે ધાર્યો 225 વત્તા UI -7 અપોન સિગ્મા FI 25 મલ્ટીપ્લાય બાય 15. કેમ? તો કે આ બે વચ્ચેની વર્ગ લંબાઈ 50 છે, એટલા માટે 25 દૂને 50, બરાબર. 225 ± -7 × 2 એટલે 14. 225 માંથી 14 બાદ કરો તો કેટલા મળશે? 211, જે આપણો શું થઈ ગયો? x12, મતલબ કે મધ્યક. તો આ પણ આપણે છઠ્ઠો દાખલો જોયો આપણે પદ વિચલનની રીતે. તો આ દાખલામાં ન સમજ પડી હોય તો કયો, બરાબર છે. આ દાખલો આપણે વ્યવસ્થિત રીતે અત્યારે શીખ્યા. તો હવે જઈએ આપણે આગળના દાખલા ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 કે ભાઈ એવું કીધેલું છે કે એક શહેરમાં 30 વિસ્તારોમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા નીચે મુજબની છે, જે ppmમાં આપેલી છે. તે એક સાંદ્રતા માટેનું માપ છે, એની આરે આપણે અત્યારે કોઈ મતલબ નથી. તો એવું કીધું છે કે માહિતી એકત્ર કરવામાં આવી છે, તો તેનો મધ્યક શોધો. તો અહીંયા આપણને આપેલું છે SO2ની સાંદ્રતા 0 થી 0.4, પછી 0.4 થી 0.8, 0.8 થી 0.12, પછી 0.12 થી 0.16, એ રીતે અલગ અલગ સાંદ્રતા આપેલી છે. અને તો આપણે આ દાખલાને અત્યારે અહીંયા ગણવાનો
છે, બરાબર. તો આને કઈ રીતે ગણશું? પહેલાં તો એફઆઈ આપી દીધેલો છે, એક્સઆઈનું પહેલું કોલમ છે. એ પહેલાં એક કામ કરીએ, સિગ્મા એફઆઈ મેળવી લઈએ. તો આપણને કીધેલું છે કે 30 વિસ્તાર છે, તો અહીંયા સિગ્મા એફઆઈ સીધો કેટલો થશે આપણો? 30 થઈ જશે. ઓકે. તો ત્યારબાદ મેળવીએ સિગ્મા ને એક્સઆઈ. તો એક્સઆઈ મેળવવા માટે 0.0 વત્તા 0.04 એટલે કેટલા મળશે? 0.02 મળશે. ફાઇનલ છે. હવે બંને વચ્ચેનો ગાળો કેટલાનો છે? ગેપ, અંત વર્ગ વચ્ચેનો ગેપ 4નો છે, તો 0.04 ઉમેરતા જઈએ એટલે આપણને આગળના વર્ગની મધ્ય કિંમત મળતી જશે. તો એમાં કરીએ 0.06, 0.10, 0.14, 0.18 અને 0.22. ઓકે. આ મધ્ય કિંમત બધાને ખ્યાલ આવી ગઈ ભાઈ? તો હવે આમાંથી આપણે કોઈ પણને એ ધારવાનો છે, તો આપણે અહીંયા ધારી લઈએ આને એ, બરાબર. એને એ ધારીએ તો એના પછીના બંને કોલમ કેવા થશે આપણા? શૂન્ય થશે. ઉપર -1, -2, નીચે 1, 2 અને 3. હવે FI UI 4 ગુણ્યા -2 એટલે -8, 9 ગુણ્યા 1 એટલે -9, 2 ગુણ્યા 1 એટલે 2, 4 ગુણ્યા 2 એટલે 8 અને 3 ગુણ્યા 2 એટલે 6. તો આ +8 -8 જશે. 6 અને 2 કેટલા થશે? 6 અને 2 થશે આપણી પાસે અહીંયા 8 થશે, બરાબર છે. 8 થઈ ગયા છે આપણી. 6 અને 2 આપણી પાસે 8 અને ઉપર છે -9. તો હવે એમાં બેની નિશાની અલગ અલગ છે, તો 9માંથી 8 બાદ કરવાના અને મોટા 9 છે એટલે એના માઇનસ કરીએ તો મોટા પદની નિશાની -1 આપણી પાસે આવશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ભાઈ? તો વાત કરીએ હવે પદ વિચલનથી છે. કેમ ખબર પડે? તો કે સિગ્મા એફઆઈ યુઆઈ મેળવ્યું એના પરથી ખબર પડી જાય. તો આપણે સૂત્ર મૂકીએ ભાઈ કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. આ સૂત્ર મૂકી દીધું. હવે એમાં કિંમત મૂકી દો. ચલો, એ બરાબર કેટલા ધાર્યા આપણે? 0.10 ધારેલા છે, બરાબર. વત્તા સિગ્મા યુઆઈ કેટલું મળ્યું? -1. એફઆઈ સિગ્મા કેટલું હતું? 30 અને વર્ગ લંબાઈ 0.04. અહીંયા સુધી ક્લિયર? ઓકે. તો હવે વાત કરીએ આપણે આની સાદુરૂપ આપવાની. તો સાદુરૂપ કઈ રીતે આપશું આપણે? તો ચલો 0.10 એમ નામ રાખીએ. 0.10 વત્તા અહીંયા માઇનસ કરી ગયા, પ્લસ માઇનસ આ કેટલા થશે? -1/30 ગુણ્યા 0.4 છે એટલે 4/100 લખી શકીએ આપણે ભાઈ આને. 100 જ લખી શકીએ છીએ, બરાબર છે. તો હવે આની વાત કરીએ તો જે અહીંયા 30 છે એને આપણે શું કરી શકીએ? 3 ગુણ્યા 10 લખી શકીએ. તો હવે 3/4 કરવાના છે. 3/4 એટલે કેટલા થઈ ગયા? 0.10 વત્તા 1.33 અને એના છેદમાં 1000 થશે. આવું ભાઈ. તો વાત કરીએ હવે 1000 છે એટલે ઉપરથી પોઈન્ટ કપાશે ભાઈ. તો ઉપરથી પોઈન્ટ કાપીએ તો આપણી પાસે શું જવાબ આવશે? ઓકે. તો અહીંયા શું થશે ભાઈ કે 0.10 વત્તા અહીંયા ઓછા આવશે, અહીંયા પણ ઓછા આવશે. તો અહીંયા થશે 0.00133, બરાબર. હવે આગળનું સ્ટેપ અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે આગળનું સ્ટેપ શું થશે? બંનેનો સરવાળો કરવાનો છે. તો સરવાળો તમે રફકામમાં કરજો. તો x બાર બરાબર અહીંયા આપણને કિંમત શું મળી જવાની છે? 0.9866 અને 7 જે આપણો શું થવાનો છે? x બાર થવાનો છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 7નો x બાર મતલબ કે મધ્યક મેળવ્યો. તો હવે આગળ જઈએ પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 એવું કહે છે કે એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે
છે. તો વિદ્યાર્થીઓની ગેરહાજરી દિવસોની સંખ્યામાં મધ્યક શોધો. તો આપણને પહેલાં જ કહી દીધું છે કે વિદ્યાર્થીઓ કેટલા છે આપણી પાસે 40 છે. તો અહીંયા સીધો સિગ્મા એફઆઈ આપણે કેટલો લખશું? પહેલાં 40 લખી જ કાઢવાનો છે. તો હવે એને વાત કરીએ, એક્સઆઈ મેળવીએ એનો, બરાબર છે. સિગ્મા એક્સઆઈ 6 વત્તા 0, 6 વત્તા 0 કરશો એટલે શું મળશે? 6 અને એના ભાગ્યા 2 એટલે અહીંયા મળશે 3. હવે ગેપ કેટલાનો છે? અહીંયા ગેપ વધતો જાય છે, બરાબર છે. તો બધાયનો એક્સઆઈ આપણને અલગ અલગ મળશે. 10 પ્લસ 6 એટલે 16, એના અડધા કરો તો 8 મળશે. 10 પ્લસ 14 24 એટલે એના અડધા કરો તો આપણને મળશે 12. 20 પ્લસ 14 એટલે 34, એના અડધા કરો તો 17. પછી 28 પ્લસ 20 એટલે 48, 48 ભાગ્યા 2 એટલે 24. ઓકે. 33 આગળનું શું આવશે? 33. પછી 40 પ્લસ 38 એટલે થશે 78, અને એના અડધા કરશો એટલે આવશે 39. બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ, અહીંયા એક્સઆઈનું ખાનું આપેલું છે, પણ આપણે બીજી રીતે કરવો હોય તો એને અહીંયા એક ખાનું વધારી દઈએ. અહીંયા કહી દઈએ આપણે ડીઆઈ, અને અહીંયા એક ખાનું એફઆઈ ડીઆઈનું ડ્રો કરી નાખીએ. બરાબર. એટલે શું આપણે સરળતાથી બીજી રીતથી પણ ગણી શકીએ. તમે સાદી રીતે ગણવા જશો તો આના ગુણાકાર બધા બહુ અલગ અલગ મોટા કરવા પડશે. તો આપણે સરળ રહે એ રીતે ગણીએ. બરાબર. આનો ડીઆઈ મેળવવાનો છે. આનો ડીઆઈ મેળવવા માટે આપણે આને ધારી લઈએ એને એ ધાર્યો એટલે એના પછીના 2 ખાના કેવા કરવાના રહેશે? 0 કરવાના રહેશે. હવે આનો ડીઆઈ મેળવતા અગાઉ મેં તમને શીખડાવેલું છે. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. તો 3માંથી 17 બાદ કરો એટલે -14. ઓકે. પછી 8માંથી 17 બાદ કરો એટલે -9. 12માંથી 17 બાદ કરો એટલે -5. ઓકે. તો આ તો 0. પછી 24માંથી 17 બાદ કરો એટલે 7. 33માંથી 17 બાદ કરો તો 16, અને 39માંથી 17 બાદ કરો તો આવી જશે આપણી પાસે 22. હવે મેળવી લઈએ એફઆઈ ડીઆઈ. બરાબર. એફઆઈ ગુણ્યા ડીઆઈ 11 ગુણ્યા 14 એટલે 14 દાન 140, અને 14 એડ કરી દો એટલે 11 ગુણ્યા 14 થઈ જશે. એ કેટલું મળશે? -154 મળશે. ત્યારબાદ આવશે 9 ગુણ્યા 10 એટલે -90 ફાઇનલ. હવે ત્યાર પછી જોઈએ 7 ગુણ્યા 5 એટલે -35. હવે 7 ગુણ્યા 4 એટલે 28. પછી 16 ગુણ્યા 3 એટલે 48, 16 તરીને 48. 22 ગુણ્યા 1 એટલે 22. તો હવે જે માઇનસવાળા પદ છે અને પ્લસવાળા પદ છે એ બંનેનો શું કરવાનો રહેશે? આપણે સરવાળો કરવાનો રહેશે. તો એ સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળશે? જે માઇનસવાળા છે એનો સરવાળો કરીએ તો 154 વત્તા 90 વત્તા 33. તો એનો સરવાળો આપણને અહીંયા મળશે 279, અને જે પ્લસવાળા છે એનો સરવાળો મળશે 98. તો આ બેની બાદબાકી કરીએ તો આપણને અહીંયા જવાબમાં મળી જશે સિગ્મા એફઆઈ ડીઆઈ. તો એ કેટલો મળશે આપણને? અહીંયા -181. બરાબર. તો હવે અહીંયા સૂત્ર મૂકી દઈએ કે x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. બરાબર છે. તો સૂત્રમાં કિંમત મૂકી દો. સૂત્રમાં કિંમત મૂકવા માટે a બરાબર 17 વત્તા એફઆઈ ડીઆઈ -181 મળ્યા છે, અને એના ભાગ્યા કરવાના છે 40. અહીંયા સુધી કમ્પ્લીટ ભાઈ બધાને ખ્યાલ આવે છે? પાકું. તો 181 એ આપણો હતો 17. બરાબર છે. તો 17 એમના એમ, આ માઇનસ પ્લસ માઇનસ. ઓકે. તો હવે વાત કરીએ આ 40 છે એને એક જ મિનિટ 181/4 ગુણ્યા 10 આપણે આવું લખી શકીએ છીએ. તો 181/4 કરીએ તો 181/4 કરશો તો અહીંયા જ લખીએ હવે નીચે કે 17 માઇનસ
181 ભાગ્યા 4 કરવાના છે તો ચોકે ચોકે 16 2 વધ્યા બાજુમાં આપો બરાબર એટલે 2 એટલે 21 થશે 4 પંચાને 20 1 વધ્યો બાજુમાં આપો એટલે 4 દૂને 8 2 વધ્યા ભાગ ચાલશે નહીં અને અહીંયા સુધી કરો પણ ચાલે ઓકે તો આને છેદમાં જે 10 હતા એનો પોઈન્ટ આપણે કાપીએ તો અહીં ક્યાં પોઈન્ટ આવશે 4.52 એવી રીતે થશે તો 17માંથી 4.52 બાદ કરવાના છે તો x બાર બરાબર આપણને મળી જશે 12.475 જે આ જવાબ આપણો કેવો રહેવાનો છે આશરેનો જવાબ રહેવાનો છે પોઈન્ટમાં તમને થોડી જાજી આગા પાછું હોય તો પણ તમે ચલવી શકો છો ઓકે તો આ આપણો હતો પ્રશ્ન નંબર કેટલામો પ્રશ્ન 8મો પ્રશ્ન જોયો તો હવે આગળ જઈએ પ્રશ્ન નંબર 9 ઉપર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શહેરના સાક્ષરતા દરની આવૃત્તિ વિતરણ આપેલું છે અને એનો મધ્યક આપણે મેળવવાનો છે તો અહીંયા એફઆઈ આપેલો છે અને કહી દીધું છે કે 35 શહેરોનું સાક્ષરતા દરનું છે તો અહીંયા સિગ્મા એફઆઈ આપણને સીધો કેટલો મળી જશે ભાઈ સિગ્મા એફઆઈ આપણે મેળવવાની જરૂર રહેશે નહીં એ આપણને સીધો જ આપી દીધેલો છે તો એ થશે આપણો 35 ઓકે તો ત્યારબાદ આગળ જોઈએ એનો એક્સઆઈ મેળવવા માટે તો 55 + 45 એટલે 100 થશે 100 ભાગ્યા 2 એટલે આપણી પાસે આવશે 50 કેટલો આવશે ભાઈ 50 ઓકે હવે ત્યારબાદ અહીંયા ગેપ કેટલાનો છે 10-10નો ગેપ છે તો 10 ઉમેરતા જઈએ 50 + 60 70 80 અને 90 હવે આમાં ધારશું કોને એ ચલો આપણે એ ધારી લઈએ 70 ને એના પછીના બે કોલમ આપણા 0 નિયમ મુજબ ઉપર આવશે -1 -2 અને નીચે 1 અને 2 અહીંયા સુધી ક્લિયર છે તો હવે આગળ વાત કરીએ FIUI માટે તો 3 × -2 એટલે -6 10 × -1 એટલે -10 8 × 1 એટલે 8 અને 3 × 2 એટલે 6 10 ને 6 16 અને 8 ને 6 14 તો 16માંથી 14 જશે તો આપણો કેટલો વધશે 2 વધશે પણ 16 મોટા છે એટલે મોટા પદની નિશાની એટલે સિગ્મા FIUI આપણો કેવો આવશે -2 તો આ પદ વિચલનની રીતથી આપણે ગણીએ છીએ તો અહીંયા લખીએ સૂત્ર પદ વિચલન માટેનું કે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h ઓકે હવે કિંમત મૂકી દઈએ એ આપણો હતો 70 વત્તા FIUI મળ્યું -2 છેદમાં આપણું સિગ્મા FI કેટલું હતું 35 અને એના ગુણ્યા 10 ઓકે અહીંયા સુધી કમ્પ્લીટ બધાને ક્લિયર તો હવે અહીંયા છેદ ઉડાડીએ 5 દૂને 10 5 સત્તા 35 તો 70 પ્લસ ઓછા 2 2 4 અને છેદમાં 7 હવે 7થી છેદ ઉડાડવાના છે તો ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ અહીંયા આવશે 0 7 પંચું 35 5 વધ્યા હજી ભાગ નહીં હાલે અહીંયા 0 સત્યો ને 49 તો કેટલા મળ્યા આપણને 70 - 0.57 એ બરાબર x બાર અહીંયા લખીએ કે x બાર બરાબર કેટલા થશે 70માંથી 0.57 બાદ કરીએ એટલે 69 અને 57 બાદ કરીએ એટલે 43 પાછળ %. તો આપણો શું મળી ગયો x બાર તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આંકડાશાસ્ત્ર પ્રકરણની અંદર જે મધ્યક છે તે મધ્યકને અહીંયા આપણે પૂરું કરીએ છીએ મધ્યકનો જે આપણે મધ્યક માટે આપણે 3 વાત કરી હતી ને કે આંકડાકીય માહિતી 3 રીતે દર્શાવી શકાય મધ્યક મધ્યસ્થ અને બહુલક એમાંનો એક પોર્શન આપણો અહીંયા મધ્યક જે પૂરો થાય છે જેને આપણે કેટલી રીતે શીખ્યા છીએ 3 રીતે શીખેલા છીએ તો આ લેક્ચરમાં આપણે જોયું કે પ્રશ્ન નંબર 5 થી 9 સુધીના કયા સ્વાધ્યાયના 13.1 સ્વાધ્યાયના આપણે તમામ દાખલા જોઈ લીધા છે બરાબર તો હું એવી આશા રાખું છું કે આપણું મધ્યક જે છે એ પૂરેપૂરું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું એવી પણ આશા રાખું છું કે તમને મધ્યક હવે સમજાઈ ગયું છે અને આગળ તમે એને
સારી રીતે ગણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને અહીંયા હું વિરામ આપું છું. જે પણ કંઈ અહીંયા આપણે ભણાવેલું છે, હજી એકવાર વિનંતી કરું છું કે લાઈક કરજો. લાઈક ન કરો તો કોઈ વાંધો નહીં, પણ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે એમને આ લેક્ચર જરૂર ને જરૂર શેર કરજો. અને જો તમને આ મારું કામ ગમતું હોય તો તમારે મદદરૂપના ભાગે એક સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને મારી શેર કરજો. તો હવે આંકડાશાસ્ત્રની આગળનો ક્વેશ્ચન આવશે બહુલક. બરાબર છે? તો બહુલક લઈને હું આગળના લેક્ચર નંબર 3 હાજર થઈશ. તો ત્યાં સુધી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.